કેશોદના જલારામ મંદિરે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેશોદના આંબાવડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધા વાના કોઈ પણ દુખાવા માટે સારવાર નિઃશુલ્ક રાખવામાં આવેલ છે, જેમાં લોકો મોટી સંખ્યામાં લાભ લીધો હતો। તેમજ મોવાણા સરકારી હોસ્પિટલના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથિક સારવાર તથા ફ્રી દવા આપવામાં આવેલ છે। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 309 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 21,995 જેટલા મોતિયાના દર્દીઓને ફ્રી ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આજ રોજ યોજેલ કેમ્પની શરૂઆત કેમ્પના ભોજનના દાતા રફીકભાઈ મહિડા અને રઈસભાઈ મહિડા તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, ડોક્ટર તન્નાત તેમજ મામલતદાર ત્રિવેદી તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયા, ડોક્ટર પારિતોષ પટેલ તેમજ પ્રોફેસર પ્રવીણ ગજેરા તેમજ હેમંત ઘેવરા તેમજ શશીભાઈ ગાજીપરા, ભૂપેન્દ્ર જોશી તેમજ જિગ્નેશ સોઢા તેમજ ભીમભાઈ તેમજ સુરેશભાઈ તેમજ અશ્વિનભાઈ ખટારિયા, પ્રવીણભાઈ તેમજ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 255 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ અને શ્વેતા પટેલ દ્વારા તપાસી 102 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। કેશોદ જલારામ મંદિર દ્વારા ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 80 જેટલા દર્દીને તપાસી ફ્રી દવા આપવામાં આવી હતી। જલારામ બાપાના આશીર્વાદો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે। દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। જાણીતા ઉદ્ઘોષ અને રાષ્ટ્રપતિ એવોર્ડના વિજેતા ડોક્ટર ભૂપેન્દ્ર જોશી તથા માધાભાઈ ગોરૈયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન રેગ્યુલર થાય છે। અહીં જલારામ મંદિર ખાતે આજના કેમ્પમાં આશરે 200 જેટલા દર્દીઓએ ભાગ લીધેલો હતો। તેમાંથી 70 જેટલા દર્દીઓને ઓપરેશન અર્થે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે। આ તકે આજના ભોજનના દાતા તરીકે હાજી રફીકભાઈ મેળા દ્વારા સંપૂર્ણ સેવા આપેલી છે અને કેશોદ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો આજે ઉપસ્થિત રહેલ છે। દાતા તરીકે રફીકભાઈ હાજી મોહમ્મદભાઈ મેળાના પિતાશ્રીની યાદમાં દર વર્ષે એક કેમ્પનું આયોજન કરવામાં આવે છે। કેશોદ જલારામ મંદિર ખાતે ટોટલ 281 જેટલા કેમ્પનું આયોજન સફળતાપૂર્વક કરેલ છે અને 25,000થી પણ વધારે દર્દીઓને સફળ દ્રષ્ટિ અપાવવામાં સફળતા કેશોદ જલારામ મંદિર ટ્રસ્ટે સાબિત કરેલ છે।